તો ગાઈસ આજે આપણે બનાવવાનું છે કાગળની પતંગ. પેલા ભાગને કાપડથી કાપી આપણે ખાલી લેવાની છે. તેને અહીંયાથી કાપી નાખવાની, આમ લેવલમાં રાખી દેવાની, પછી આમ ફેરવી દેવાની. કાળી ટેપ લેવાની અને કાતર. તેનો થોડો કટકો કરી લેવાનો છે. અહીંયા ચોટાડી દેવાનો, બીજો કટકો કરવાનો, તેને પણ કાપી લેવાનો. તેને આમ લગાડી દેવાનો અને હજી એક કટકો લેવાનો, તેને પણ કાપી લેવાનો. તેને આમ લગાડવાનો. પછી તે થઈ ગયો. પછી તેને આમ ફેરવવાનું. વધેલા ભાગને પણ કાપી નાખવાનો. પાછો એવડો કટકો કરવાનો, તેને અહીંયા લગાડવાનું. બીજો કટકો કરવાનો, તેને અહીંયા લગાડવાનો. ત્રીજો કટકો તેને અહીંયા લગાડવાનો. ફરીથી એક કટકો કરવાનો, તેને અહીંયા લગાડી દેવાનો છે. પાછી એક સળી લેવાની, તેનું માપ કરી લેવાનું. જે વધેલો ભાગ છે તેને કાપી નાખવાનો. અહીંયા લેવલમાં રાખવાનું. પછી કાપવાની, કાપવાની અને લગાડવાની. અહીંયા લગાડી દીધી. ત્યાં પણ લગાડી દીધી. પછી આમ કરી પછી
પછી અહીંયા આમ વજન રાખવાનું. આમ તેને ચોંટાડી દેવાનું. અહીંયા બી મધ્ય રાખવાનું. અહીંયા બી તેવી જ રીતે ચોંટાડી દેવાનું રહેશે. ચોંટી પછી અને પાછું અહીંયા ચોંટાડવાનું રહેશે. હવે આપણે પૂંછડું બનાવવાનું છે. હાલો પૂંછડું. આનો જે વધેલો કાગળ લેવાનો તેને વચ્ચેથી કાપી નાખવાનો. હવે ટૂંકું કરી નાખવાનું છે. થઈ ગયું ટૂંકું. પછી તેને અણી કરવાની. અણીને કાપી નાખવાની. પતંગને કરવાની ઊંધી અહીંયા રાખવાનું. બેટા શેષમાં તાગા મૂક્યા પર આપણી પતંગ છે તૈયાર ઉડવા માટે. આને તું મોટું ફોરો મારી દેવાય કેટલી જોઈ નાખો.